નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક, અધિક ઇજનેરી અને વેટેનરી ડૉક્ટર સિવાય મુખ્ય સેવિકા માટેની 169 જગ્યાઓ પર આવેદન મંગાવવાના શરૂ થઈ ગયા છે અને તેની પણ જાહેરાત આપી દેવામાં આવેલી છે। તો આજના વિડીયોની અંદર આપણે મુખ્ય સેવિકાના ક્વોલિફિકેશન વિશે, ક્યારથી ફોર્મ ભરી શકશું, પરીક્ષાનું માળખું શું હશે અને કેટલા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ આપેલી છે તેની તમામ જાણકારી આ વિડીયોની અંદર આપણે મેળવીશું। એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો, વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3ની ટોટલ 169 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવાના શરૂ કરી દેવામાં આવેલા છે। અહીંયા મિત્રો જે વેબસાઇટ આપેલી છે ojsgujarat.government.in વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન આવેદન કરી શકશો। ઓનલાઈન આવેદન કરવા માટે મિત્રો તમારે 18/4/2026 બપોરના 1 કલાકથી 9/5/2026 રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફક્ત ફી ભરવાની છે 100 રૂપિયા અને પ્લસ સર્વિસ ચાર્જ। આ ઓનલાઈન માધ્યમથી તમે SBI e-PAMના માધ્યમથી ભરી શકશો। ઓનલાઈન 18/4/2026થી 9/5/2026 રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો। ફોટોગ્રાફની સાઇઝ છે મિત્રો 15 KB અને સિગ્નેચરની સાઇઝ છે એ પણ 15 KB રાખવાની રહેશે। અહીંયા મિત્રો ભરવાપાત્ર જગ્યાઓની આપણે વાત કરીએ તો જુદા જુદા જિલ્લાઓમાં કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે અને દિવ્યાંગ અનામત પણ રાખવામાં આવેલી છે। અહીંયા મિત્રો ગુજરાત રાજ્યના જે 34 જિલ્લાઓ છે, 34 જિલ્લાની અંદર જાહેરાત આપવામાં આવેલી છે। અહીંયા મિત્રો 169 જેટલી જગ્યાઓ છે તેના માટે સીધી ભરતીથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। અહીંયા મિત્રો 169 જે જગ્યાઓ છે એની અંદરથી 11 જગ્યાઓ છે મિત્રો એ શારીરિક અશક્તતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે, જે તમામ કેટેગરીમાં સરભર કરવામાં આવશે। અરજી ફીની મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ અરજી ફી ભરવાની રહેશે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC, BC, EWS, માજી સૈનિક અને શારીરિક રીતે અશક્ત હોય દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે ફી પેમેન્ટ કરવાનું નથી। સામાન્ય વર્ગના ઉમેદવારો જો કોઈપણ કારણસર ફી ભરવાનું રહી જાય છે તો મિત્રો તે ઓફલાઈન ફી ભરી શકશે, પરંતુ તેના માટે તેમને પ્રોસેસ ફી તરીકે 500 રૂપિયા જમા કરવાના રહેશે। આ ફી છે મિત્રો તમે 11/5/2026થી 13/5/2026 દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે કચેરી છે ત્યાં કામકાજના દિવસોમાં રોકડા જઈ અને ફી ભરવાની રહેશે। આ પ્રોસેસ ફી છે મિત્રો 500 રૂપિયા રહેવાની રહેશે અને આ ચૂકવીને તમે કોલ લેટર, પ્રવેશપત્ર છે એ ડાઉનલોડ કરવાની પરવાનગી મેળવી શકશો। શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો તમે કોઈપણની અંદર સ્નાતકની એટલે કે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અથવા હોમ સાયન્સ, સોશિયોલોજી અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ન્યુટ્રિશન અથવા સોશિયલ વર્કની જે છે મિત્રો એ યુનિવર્સિટીની અંદર તમે ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે। આટલી તમારી પાસે લાયકાત હોય તો તમે આ અરજી માટે ફોર્મ ભરી શકો છો। બીજું, તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, તેનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે અને તમારી પાસે ગુજરાતી અને હિન્દી એ બંનેની ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। શૈક્ષણિક લાયકાતની વધારાની લાયકાતની છેલ્લી તારીખ જોઈએ તો મિત્રો 9/5/2026ની સ્થિતિએ ગણવામાં આવશે। વયમર્યાદાની જે કટ ઓફ ડેટ છે એ પણ 9/5/2026ની આધારે ગણવામાં આવશે। ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ 33 વર્ષ કરતાં તમારી ઉંમર વધુ હોવી જોઈએ નહીં। અહીંયા મિત્રો અનામત વર્ગના જે ઉમેદવારો છે તેમને અનામત મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। પગાર ધોરણ છે મિત્રો ફિક્સ વર્ષ છે, એ તમને 40,800 રૂપિયા પ્રતિ માસ પગારથી નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો સરકારના નિયમ મુજબ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે। અરજી છે મિત્રો એ તમારે ojs.gujaratgovernment.in વેબસાઇટ ઉપર ભરવાની રહેશે। ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેના માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપણે વિડીયો અપલોડ કરીશું। અહીંયા મિત્રો પરીક્ષાની વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો જે સુધારો થયો તેની મુજબ ફક્ત એક જ પ્રશ્નપત્ર છે તે હેતુલક્ષી મુજબનું રહેશે અને ટોટલ 200 માર્ક્સનું રહેશે। અહીંયા વાત કરીએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના પ્રશ્નો 35 ગુણના રહેશે, જે ગુજરાતી ભાષામાં રહેશે। ત્યારબાદ છે ગુજરાતી ગ્રામર, જે 20 માર્ક્સનું રહેશે, જે ગુજરાતી ભાષામાં। ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર તે 20 માર્ક્સનું ઇંગ્લિશ ભાષામાં રહેશે। જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિન્સિયન છે મિત્રો એ 25 માર્ક્સનું ગુજરાતી ભાષામાં રહેશે અને ત્યારબાદ ક્વેશ્ચનને લગતા એટલે કે પ્રશ્નપત્રને લગતા જે પ્રશ્નો અને સવાલો છે તે 100 માર્ક્સના રહેશે, જે તેની યોજનાને લગતા રહેશે તે ગુજરાતી ભાષામાં રહેશે। આમ ટોટલ 200 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે અને તેના માટે 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો છે એ તમને આપવામાં આવશે।
અહીંયા મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની વાત કરીએ તો 10 વિભાગ, ટોટલ 11 વિભાગ રહે છે, જેની અંદર જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ રહે છે. ગુજરાત અને ભારતની હિસ્ટોરી રહે છે, ગુજરાત અને ભારતનું કલ્ચર, ગુજરાત ભારતનું જિયોગ્રાફી રહે છે, રમતગમતને લગતા પ્રશ્નો, ઇન્ડિયન પોલિટિક્સ અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણને લગતા પ્રશ્નો રહેશે, પંચાયતી રાજને લગતા પ્રશ્નો રહેશે, વેલફેર સ્કીમ એટલે કે ગુજરાત ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અને યુનિયન ગવર્મેન્ટની જે વેલફેર સ્કીમો છે તેના અંગત પ્રશ્નો રહેશે, ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગના પ્રશ્નો રહેશે, જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી રહેશે અને કરંટ અફેર છે, નેશનલ અને રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો છે એ પૂછવાના રહેશે. તો ટોટલ 11 જે વિભાગો છે એ જનરલ અવેરનેસની અંદર પૂછવાના. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો OMR સીટ રહેશે. હેતુલક્ષી પ્રશ્નો આવશે. સાચા જવાબ દીઠ 1 માર્ક્સ મળશે અને ખોટા જવાબ દીઠ 0.25 છે માઇનસ કરવામાં આવશે. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી મુખ્ય સેવિકાની ભરતી માટે ક્યારે ઓનલાઈન આવેદન કરી શકશું, કેટલી ફી રહેશે અને પરીક્ષા પદ્ધતિનું માળખું કેવું રહેશે. મળીએ નવા વિડીયોની અંદર એક નવી અને યુઝફુલ માહિતી સાથે.